જ્યારે કોઈ આદિવાસી સમાજ પોતાની જમીનને વેચવા માંગતો હોય અથવા તો ખેતીમાંથી બિનખેતીમાં રૂપાંતરિત કરવા માંગતો હોય તો એની મંજૂરી જિલ્લાના કલેક્ટર આપી શકે। એ જિલ્લાના કલેક્ટરને પણ કશી ખબર હોતી નથી, કેમ કે બારોબાર કચેરીમાંથી આ જમીનના કાગળિયા ફેરબદલી થઈ ચૂક્યા હોય તો કલેક્ટરને એની જાણ કરવામાં આવતી નથી। બાકી જો જમીનને રૂપાંતર કરવી હોય તો કલેક્ટરની મંજૂરી લેવી પડે। મેં કીધું એમ કે ધર્મ પરિવર્તન કરવું હોય તો જિલ્લાના મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડે। બીજી બાજુ ગ્રામ સભાના ઠરાવની જરૂર પડતી હોય, આવકના દાખલા પણ દેખવામાં આવતા હોય, પરંતુ આ તમામ કાગળિયાઓ બાજુ પર મુકાય અને આદિવાસી સમાજની જમીનો ક્યાંક ને ક્યાંક ખોટી રીતે બિનખેતી કરી અને વેચાણમાં જાય છે। આસપાસના જે લોકો રહે છે એ લોકો સિટીમાં આવવા માંગતા હોય એટલે જમીનની જરૂર પડે એ સીધી વાત છે। આદિવાસી સમાજ એક બહોળો સમાજ છે। એ સમાજ પ્રકૃતિ પ્રેમી છે। એમને ખેતી સિવાય અન્ય કોઈ ધંધો હોતો નથી। જે 23 લોકો વધ્યા અથવા તો જે બીજા લોકો જેને જાણ નથી એ લોકોનો શું વાંક?